સદગુરુ નિરાંત મહારાજની જય. પૂજ્ય પરથીરામ મહારાજની જય હો. વધારેલા હરિગુરુ સંતની જય. આજે પવિત્ર ભૂમિ આ નાયતા મુકામે મહારાજ શ્રી લાડજીરામ પ્રવીણરામ સંત માતા તથા એમનો પૂરો પરિવાર મળી હર સાલ એમના ગુરુ મહારાજ પૂજ્ય પરથીરામ બાપુને તેડી પોતાના દ્વારે જે સત્સંગ દર્શન અને સેવાનો આ પરિવાર લાભ લે છે એ તો અમૂલક લાભ કહેવાય. સંતોની ને ગુરુના દર્શન સત્સંગ ને સેવાનો લાભ મળવો એ તો આપણું ભાગ્ય કહેવાય. બધાને આવી બધી વસ્તુની પ્રાપ્તિ નહીં થતી હોતી. માણસ તો હર કોઈ હોય. આ જગતની અંદરમાં બે લગ્ન રહેલા છે. બે લગ્ન. એક તો આપણે કન્યાથી લગ્ન કરતા હા. કન્યા છે આદમીથી લગ્ન કરે. જો સુધી આ લગ્ન ના કરે ત્યાં સુધી એ તો કુંવારન ઠેકડા ભર્યા કરે. અને એ લગ્નની અંદરમાં પાર પાડવું નહીં એ કાઠું કોમ છે. એનાથી વિશેષ એક લગ્ન છે. ગુરુ से लगन कठिन है मेरे भाई. ગુરુથી લગ્ન લગાવવી ને બહુ મહત્વની બાબત છે. આ જગતની અંદરમાં કેટલા લગ્ન કરવા એટલે કેટલા ઉતાવળા થતા હોય છે. પણ ગુરુથી લગ્ન કરવું હોય ને તો કોક હોય. હું કોણ ને હરી કહેવાય છે જપતા વાણ, સદગુરુજી કો ઢૂંઢટ ફિરે તાકો મોક્ષ જાણ. બીજો બધા તો લગ્ન કરતા ઘણા ઉતાવળા હોય છે. નહીં ઘણા એને ઢોલ એવા આમાં એક ઉનાળાના ઢોલ વાગતા હતા જબરજસ્ત ને મિયા હાજ્યા હતા. મિયાને મારું વાલું એમ થયું કે અમારા તો ઢોલ કભી વાગ્યા નહીં. એને ઈચ્છા થઈ ગઈ. આ એને ઈચ્છા થઈ ગઈ અને પછી આના કરતા એને ઢોલ વાજ્યા ને નકા ભટી લીધા ને મારવાલું વર્ષે દાડે થતા કોઈ પરિવાર વધી ગયો ઘણો બધો. અને મિયાને કોઈ મેળ પડે ને હવે પૂરું કરવાનો મેળ ના પડે. બે કોક ચેડી ફરીને બે મારી પાક્ષીમાં બધા એમ જે હેડ્યા જતા હતા. ઉનાળો આવ્યો ને બે ઢોલ વાગતા હતા. ઢોલ વાગ્યા ને મેં વાપર્યા કે બંધ કર ખરાબ કર્યા ખરાબ. દશા બગાડી નો છે મારી. આ જગતની અંદરમાં સદગુરુથી લગ્ન થાય ને તો દશા સુધરી જાય. આપણી દશા એવી બનાવે ને ગુરુ મહારાજ એમના રૂપ કરી નાખે. માટે ગુરુ છે લગ્ન કઠિન હે મેરે ભાઈ. અને જેને ગુરુથી લગ્ન કર્યા છે ને એ લગ્ન તો ઠીક છે. તમારે એકતા થાય એમાંય થાય બે જણાની એકતા. પણ મોય વળી નાયે થાય એનું કોઈ નક્કી નહીં હોતું. મોય વળી ડખો ઉભો થાય એનું કોઈ નક્કી નહીં હોતું. પણ ગુરુથી લગ્ન થાય ને તો એક રૂપ થઈ જાય. તમારે છૂટું પડવું હોય તો તમે ગુરુથી છૂટા ન પડી શકો. અને કાયમ હમ અનાદિ ઓર ન દુજા પાર ભય પહેચાના, અલખ ખલક પૂર્ણ પ્રકાશા અખંડ બ્રહ્મ હમ જાના. ગુરુ ને બે જણા એક મેક થઈ જાય. પેલા આમ તો લાગ આવે તો બે એક થઈ જાય ને પછી એક તો થઈ જાય. તારા વગર હું નહીં, મારા વગર તું નહીં, એવા એક થઈ જાય ને વળી પછી વર્ષે દાડે કે હવે ડોસી તું કોતો તું હવે નહીં કોતો હું નહીં. આવા મંતર ફરી પણ જોય એમાં. આ તો આવું છે. પણ જો સદગુરુજી ના મહારાજ ના અહીંયા તો તમારે છૂટું પડવું હોય તો પડાય નહીં. એવું લગ્ન છે. ગુરુને એક રૂપ થઈ જાય. હવે મને વાલો વિચાર્યા ના વિસરે. તમારે વિહારવું હોય તો ના વિહરાય અને છૂટું પડવું હોય તો પછી પડાય એવું નથી. એક રૂપ થઈ જાય એવું. માટે ગુરુ છે લગ્ન કઠિન હે મેરે ભાઈ.
ગુરુથી જે મળી ગયા છે એક વેગ થયા છે ને એના જગતની અંદરમાં એના ઇતિહાસો છે, એના નોમ છે. આપણે પણ આજે તમે ગુરુથી એક મેઘ થઈ ગયા છો. લગારે અંતર ન રાખે મહાપુરુષે અંતર ભાગીને, અંતર ભાગ્યા વિના ઉભરો ના આવે પાનભાઈ, નવ થાય હાચી હાચી વાત. અંતર એટલે પેલું મોયલું અંતર એ ઠીક છે, પણ આપણે શેટું નિરંતર કર્યા. ગુરુ મહારાજે શું કર્યું? નિરંતર કર્યા. આપણને નિરંતર કરી દે, એક રૂપ કરી દે. માટે ગુરુ से लगन कठिन है मेरे भाई. ઘણાને તમે જો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. ધ્યાન મૂળ આ જગતની અંદરમાં ગુરુ એક પ્રત્યક્ષ ને પ્રગટ છે. આપણે નથી એમ નહીં, પણ પેલા ભૈયાને ઘણા ગુરુ ધ્યાનમાં નહીં આવતા. લાડી ધ્યાનમાં આવે, પાડી ઘણા ધ્યાનમાં આવે, ગાડી ધ્યાનમાં આવે, નહીં ખોળતા હોતા. ઘણા ભેંસો ખોળતા નહીં હોતા. આનો ઉનાળો આવે એટલે હગૈયું લાડીઓ ખોળતા હોય છે, અને ઘણા વળી મહેનત કરી કરીને ગાડીઓ ખોળ. એ બધું ધ્યાનમાં આવે, પણ ગુરુ ધ્યાનમાં ના આવે. બોલો, એટલે મહાપુરુષે કહ્યું છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ગુરુ સે લગન કઠિન હે મેરે ભાઈ. તમે ગુરુ મહારાજને ધ્યાનમાં લઈ જુઓ. તમે એકવાર ગુરુને મળી જુઓ. તમે આપણું મહાપુરુષે કહ્યું કે તમે જ્યાં સુધી ગુરુને ના મળો એટલે તમે જો પક્ષી ઈંડું મૂકે એટલે જ્યાં સુધી એની માં ના સેવે એટલી કરતો એડામ ને એડામ કે, અને સેવે તો જ એમાંથી બહાર નીકળે અને એનું જીવન શરૂઆત થાય. ન કે એના પહેલા કદી એડામો હોય એટલી કરે એને કોઈ શરૂઆત ખરી? આકાશે કે પૃથ્વી કે કોઈ ભાડે ખરું ના. જેના એટલે આપણા ગુરુ મહારાજ બોલ્યા કે જેના જીવનમાં નથી ગુરુ એનું જીવન નથી શરૂઆત જ ના થાય. મહાપુરુષે કીધું કેમ કે પ્રગટ જ નહીં. પેલા ભાઈ વેવાઈ ને અહીંયા જ્યાં જોન લઈને ગયા અને વેવાઈ ને ઘડીક થાય ને આમ જય ગુરુ મહારાજ કર્યું કે વેવાઈ શરમ રાખજો, શરમ ભરજો હો. એટલે કે વેવાઈ કીધું કે હવે આવી ગયા છો એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. હવે છોકરો પરણાવો ને આનંદ કરો, જે કોઈ થોડું ઘણું હશે બધું સલવી લે છે. હવે બોલવું નહીં, આનંદ કરો. વળી ફેર ફૂદડી મારીને વેવાઈ સલમ ભરજો ને સેવા કરજો હો. એટલે કે ચિંતા શું છે? કોઈ દાગીના એક બે ઓછા લાયા છો ચાલશે. હવે કોઈ ચિંતા કરતા નહીં, તમે તાર આનંદ કરો. વળી પાછા ફરીને આયા જે આવા મંત્રો બોલ કરે એટલે કે તમારી ચિંતા છે નહીં છે. માણસો વધારે છે તો કોઈ હવે અત્યારે હતો ના કે ચિંતા તો કોઈ નહીં, પણ કે હમણાં હું ભેંસ લાવ્યો હતો. તે ભેંસ લાવ્યો હોય તો સારું કે હોય કે ભેંસ લાવ્યો પણ સારું, પણ ભેંસ છે ને આ મૂર્તિયાના હથવાર છે. એને દોવા દે, બીજા ન દોવા દે. પોસવા દે, દોશે, ડેરી દૂધ ભરશે અને પછી હોય આવશે. એટલી ઘડ વધનું પૂંખવાનું તમે છે ને શરમ રાખજો. હવે આલા રેવી જાય મુહૂર્તમાં માલા મૂર્તિઓ ઘેર મેલીને આયા. એ વર રે વિના ન કે ન પૂંખણા મારી હેલી ભરતો મેલીને આયા ઘેર. આ મુહૂર્તમાં પેલો પ્રગટ જ નહીં થયો એટલે ભજન શેનું કે સેવા શેની કે દર્શન શેનું ઓળખે? પેલો પ્રગટ જ નહીં થયો તો એડામ ને એડામ હોય એટલે કે એટલી ઘડ કશું એનું થાય નહીં. જ્યારે બાર ને એની માતા સેવે ને જ્યારે સદગરુ આવે ત્યારે તમને પાણીની અંદર માંથી આખું આ શરીર પાણીમાંથી બનેલું છે. અને આ જેમ પક્ષી એની માતામાંથી પક્ષીનું પ્રાગટ્ય નીકળે છે ને એમાં માતાના ગર્ભની અંદર માંથી આ પણ એક આવું જ નીકળે છે. પણ જો પેલો સેવેના બહાર ના નીકળે, પ્રગટ ન થાય તો આ પ્રગટ ના થાય તો એનું કોઈ થાય નહીં. માટે સદગુરુ એવા આપણા છે. તમે જો પક્ષીને કેવી કળા છે. એડાને ન તો શ્વાસ મારે ન તો પગ મારે, અને ગરમીથી તરત આટલો છૂટ હોય. તમારા સદગુરુ મહારાજ ના હાથ અડાડે ન તો કોઈ કરે નહીં,
અને તરત હું મારા ટાઠણા છૂટા આવ મારવાલું બે ફેર વળીને જો આ તો ફેર વળીને જોવે તો પેલું ઉડ્યું એ સાહેબ ટાટલો છૂટો પડે ઈ લે કે પેલું મજું નીકળ્યું ઈ લે મારા વાલ બે ગગનવત હે જીતારું મનડું મોને તો આવી જા સત્સંગમાં આવી જા ભજનમાં મારા રે ગગન ગઢડેરા ગગનવત ભૂમિકા આકાશવત વ્યાપક ભૂમિકા કરી ગુરુ મહારાજ આવો ગુરુ મહારાજ નો પ્રતાપ છે પેલો હમ બે એકે તાકી ના તાકે આએ તમારે જે અર્પણ કરેલું છું ને એ ફેર ન તો ગુરુ દેહ જોવે ન તો સેવક ગુરુ ને દેહ જોવે એનું નામ બેડી જુગતી છે તમને એ હારી આ ગુરુની હવે શું દેખાય મૂર્તિ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ ગુરુ મહારાજ શું છે દેહ નહીં ગુરુ મહારાજ એ જ્ઞાનની મૂર્ત છે એ મૂર્ત ઉપર બાપુ મરનારાને દુનિયા શું ચોળે આવી જ્ઞાનની મૂર્ત એ ગુરુ છે ને પેલા જગત વાળે છે ને દેહની મૂર્ત છે ઈરી એ તો ડખડી જોય છે ચેલી મોર જાતો નહીં ડખડી જાતી ડખડી જોય ને ખડખડ થાય બધી બેરિંગ ઓઇલમાં જે ગેરેજ થઈ રહે બધું મોય આ કોઈ જેમ કોલું છે કોલું એ કોલું છે મોય તો શેલરી મોય ગાડી અને આ બાજુ સોતરા ને પેલી બાજુ રસ ને સોતરા જોઈ ચો ખજાડાના મુઠી ઓય રણી ધણી ના થાય ઓય ના મેળા આવે તમે જો આ જગતની અંદરમાં શંકરીયા આંખ લો અને કોઈ રણી ધણી થાય છે વાયનું છોડ્યો તમારે કોઈ રણી ધણી થાય નહીં માટે એક સદગુરુ આપણો ધણી છે સદગુરુ વણકર મહાપુરુષે કહ્યું કે આપણે તરવાનો હે પૃથ્વીના ધણી હે પૃથ્વીના માલિક તમે તારો ન અમને તમે તરો ન અમને તારજો હે ગુરાસા તારો પાર ન પાયો એ ગુરુજી તારો પાર ના પાયો પેલાનો બધાને તો ઓળખી જ હોય ઘણા સમય થાય ભેળા રહેતા પણ અમુક ટાઈમે છે કે ડોશી આજ તો તમને મેં ઓળખ્યા જો ઘણા ટાઈમે મોય મોચું એમ થાય કે હવે ઓળખણ થાય ને કે પેલી નહીં થતી હોતી ડોહાની એ મોય મોચી ડોશીએ કહી છે કે ડોહા તમે તો હવે ઓળખ્યા તમે નાવા છો સમજ્યા પણ મહાપુરુષે એ તો તોય ઓળખાઈ જોઈએ એટલા વર્ષે પણ ગુરુનો પાર પામવો ને એ તો બહુ આકરી બાબત છે ગુરુનો કોઈ પાર ન પામી શકે સમજ્યા એવું એનું અવર્ણનીય સ્વરૂપ છે જ્ઞાનની મૂર્ત એવા પ્રત્યક્ષ ને પ્રગટ આપણા પરથીરામ બાપુ બિરાજમાન એમનો આપણે સત્સંગ સાંભળીશું આજના બધા સંતોને ભક્તોને નમન કરી વાતને પૂરી કરું છું બોલો સદગુરુ મહારાજ